नमस्कार, आप देख रहे हैं श्रेय टीवी, देश हित की बात। मैं हूं आपके साथ साक्षी। सेवा की नई पहल, गरीब और मध्यम वर्गीय परिवारों के लिए खुला जनसेवा केंद्र। नमस्कार, आप देख रहे हैं श्रेय टीवी, देश हित की बात। कख जिले के भचाऊ तालुका के लाकड़िया गांव में जनसेवा की दिशा में एक सराहनीय पहल की गई है। मुंबई में निवासरत सेवाभावी शैलेश भाई निशर जैन द्वारा गांव के गरीब, जरूरतमंद और सामान्य परिवारों की सुविधा को ध्यान में रखते हुए जनसेवा केंद्र का शुभारंभ किया गया। इस जनसेवा केंद्र का मुख्य उद्देश्य ग्रामीण क्षेत्र के लोगों को सरकारी योजनाओं और जरूरी दस्तावेजों से जुड़ी ऑनलाइन सेवाएं आसानी से उपलब्ध कराना है, ताकि लोगों को छोटे छोटे कामों के लिए दूर दराज के कार्यालय के चक्कर न लगाने पड़े। जनसेवा केंद्र के माध्यम से गरीब और मध्यम वर्गीय परिवारों के लिए राशन कार्ड, आधार कार्ड, जन्म मृत्यु प्रमाण पत्र जैसी आवश्यक सेवाओं से संबंधित ऑनलाइन आवेदन में सहायता उपलब्ध कराई जाएगी। वहीं किसानों के लिए 7, 12 और 8 जैसे आवश्यक राजस्व दस्तावेज निकालने के साथ साथ विभिन्न सरकारी सहायता एवं कल्याणकारी योजनाओं के लिए ऑनलाइन आवेदन करने में भी यह केंद्र उपयोगी साबित होगा। जनसेवा केंद्र के उद्घाटन अवसर पर के राजनीतिक प्रतिनिधि, सरपंच, व्यापारी एसोसिएशन के अध्यक्ष, शिक्षाविद, सामाजिक कार्यकर्ता और बड़ी संख्या में महिलाएं विशेष रूप से उपस्थित रहीं। सभी ने शैलेश भाई निशर जैन की इस पहल की सराहना करते हुए उन्हें शुभकामनाएं दी। ग्रामीणों का कहना है कि गाँव में ही इस तरह की सुविधा उपलब्ध होने से लोगों का समय और मेहनत दोनों बचेंगे और सरकारी योजनाओं का लाभ लेने की प्रक्रिया भी आसान होगी। दरअसल जनसेवा का असली उद्देश्य तभी पूरा होता है, सब जरूरतमंद व्यक्ति तक सुविधा आसानी से पहुंचे। लाकड़िया में शुरू हुआ यह जनसेवा केंद्र इसी सोच को आगे बढ़ाने की एक सकारात्मक पहल के रूप में देखा जा रहा है। सेवा के उद्देश्य से शुरू की गई यह पहल आने वाले समय में गाँव के गरीब और सामान्य परिवारों के लिए कितनी उपयोगी साबित होती है, यह देखने वाली बात होगी। भचाऊ कक्ष से ब्यूरो चीफ एन विश्वकर्मा की रिपोर्ट सुनी थी। આપ સૌ જે અત્યારે સમય કાઢીને આવ્યા છો એ ખરેખર આપની બી એક બહુ મોટી મહાનતા કહેવાશે અને એક ભાઈશ્રી શૈલેષને આ રીતે આપણે ઉત્તેજન આપીએ અને એના ખભે ખભા મિલાવી અને આપણે એને સપોર્ટ કરીએ। બીજું લાકડિયા ગામની એક સારી એવી ખૂબી એ કહો કે વિશેષતા કહો કે અહીંયા સામાજિક એકતા, રાજકીય એકતા, કોમી એકતા, આ એક એકતાઓનું ગામ છે અને આ ગામની અંદર આજે 80મા વર્ષે જ્યારે આપણો ભારત દેશ 80ની ઉજવણી કરી રહ્યો છે સ્વતંત્ર દિવસની અને આવા સરસ મજાનો સુંદર દિવસ પણ એમણે પસંદ કર્યો છે। છેલ્લા 2-3 દિવસની ઉજવણી આવ્યું પણ આજે એમની જમીનો અહીંયા યથાવત છે, એવા ને એવા એમના ખેતરો છે અને આપણે તો ત્યાં સુધી કે લોકો ગૌચર ખાઈ ગયા, સરકારની નિષ્ફળતા કહો કે સમાજની નિષ્ફળતા કહીએ કે ધર્મની નિષ્ફળતા કહીએ, ગૌચરો ખવાઈ ગયા પણ ઓસવાળોના ખેતરો આજે પડ્યા છે ને એમાં ગાયો ને પશુઓ આજે ચરી ખાય છે। અને અમારે વેલા ભોજા નામનો એક ઓસવાળ મારા મિત્ર છે, બિચારા બહુ ઉંમર લાયક છે ભરૂડિયાના, એ મને બહુ સરસ કહેતા કે આજથી 100 વર્ષ પહેલા અમારા પૂર્વજો છે ને રોજ ને પશુઓ ખાવા આવતા ને તો અમે પાહલા ન માનતા, અમે ટોટા ન રાખતા કે ફૂટીને મરી જાય, અમે ત્યારે હો હા કરતા ત્યાં જઈએ અને એના ભાગમાં એ ખાઈ જતા અને અમારા ભાગમાં જે આવતું અમે ખાતા। કહેવાનો મતલબ કે આપણે પર્યાવરણને બચાવ્યું અને જતન કરનારી કોમ। આજે લાકડિયા જેવું ગામ છે આપણા ભચાઉ તાલુકામાં કે જ્યાં ઓસવાળોની વસ્તી એટલી પ્રમાણમાં છે, થોડી હજી પણ હું અહીંયા જોઈ શકું છું આ ઓસવાળોને। અને આ જૈનોમાં પણ 2 પ્રકારના જૈનો, વાણિયા અને ઓસવાળ। વાણિયાને આપણે જાણીએ છીએ, ઓસવાળોને જાણીએ છીએ, આપણે તો આ ધરતીમાં મોટા થયા છે। ઓસવાળનો દીકરો ભેદભાવ નહીં કરે, ઓસવાળનો દીકરો ધર્મ, જાતિ, લિંગ કોઈ જાતનો ભેદભાવ નહીં હોય। અને આવો વ્યક્તિ જ્યારે અહીંયાથી આ ગામમાંથી આવ્યો હોય, હું તો કહું કે શૂન્યાવકાશ છે કચ્છમાં તારજન છેડા ને બાબુભાઈ શાહ, તારજન છેડા ભગવાનને ઘરે ગયા, બાબુભાઈ શાહ વૃદ્ધ થઈ ગયા, તો ઓસવાળ જૈન ઓસવાળ જે છે એના માટે શૂન્યાવકાશ છે। શૈલેષભાઈને મેં એ જ વાત કરી કે તમે મેદાનમાં આવો અને તમે મુંબઈમાં રહીને પણ સમાજનું ભલું કરી શકતા હો તો તમે જમીન ઉપર આવીને તો વિશેષ કરી શકો। અને ગામના ભલા માટે જે માણસે આ કરી છે આ સુવિધા, અને સાહેબે વાત કરી કે બહુ સુખ સાહેબી, જાહો જલાલી, મુંબઈની અંદર એર કન્ડિશનમાં રહેવું, આવી ગરમી ન હોય, ત્યાં આવી ઠંડી એ ન હોય, બરાબર, બધી જ પ્રકારની જે માંગે એ વસ્તુ ઘરે જ આવે ને, અત્યારે તો બધી એ પ્રકારની ડીલરો છે જ, ઘરે બેસવા દઈ જાય। પણ છતાં જ્યારે ગામડામાં સેવા કરવા આવ્યા છે, તાલુકા પંચાયતમાં બહુ ઈમાનદારીથી અપક્ષ તરીકે લડ્યા। અને હું તો ત્યાં સુધી કહું કે લડ્યા ન કહેવાય, એમણે પોતાનું એક અરીસો બતાવ્યો કે ના, હું શૈલેષ નિશર, આ શૈલેષ નિશર, એણે એની પહેચાન ઊભી કરી છે અને અમારો એને પૂરેપૂરો સહયોગ ને સપોર્ટ રહેશે। કારણ કે ગામનું કામ ગરીબ માણસોને માટેની આ યોજના, અહીંયા કોઈની જમીનો છીનવવાનો ધંધો નથી, અહીંયા કોઈ ગૌચર દબાવવાનો ધંધો નથી, અહીંયા કોઈને તળાવો પૂરવાનો ધંધો નથી, નદીમાંથી રેતી ઉપાડવાનો નથી, મીઠાના અગરો કરવાનો નથી। અહીંયા આધાર કાર્ડ, પાન કાર્ડ, રાશન કાર્ડ, જે ગરીબ માણસની સમસ્યા છે,
જન્મનો દાખલો નથી. આ બધી પ્રવૃત્તિઓ અહીંયાથી થશે. સાતબાર પણ નીકળશે. હું તો ત્યાં સુધી તાલુકા પંચાયતનો ચૂંટાયેલા સદસ્ય હોવાને નાતે મેં એટલા સુધી કીધું કે તમારી ઓફિસમાં હું તમને આઈડી પણ હું મારાથી થતા પ્રયત્ન, અધિકારીઓ બહુ સારા છે, સાચા કામમાં અધિકારી કોઈથી કોઈને ના નથી પાડતા. એટલે આપણે એ નહીં રાખવાનું બી. આપણે આપણો કોકનું ખેતર મારા નામે કરાવવો હશે તો તકલીફ પડે. બાકી જો તમારી ઈમાનદારીથી સાચા કામ લઈને જાઓ તો અધિકારી ફટ દઈને સહી કરે છે. મને અનુભવ છે. વચ્ચે ખેડૂતો આવ્યા હતા લાકડિયાના કે લાઇટ નથી, પ્રાંતની પાસે ગયા. પ્રાંતે 4 વાગ્યા અઠવાડિયાથી જે કામ નહોતું થતું, 5-6 વાગે મને સાહેબે ફોન કરીને કીધું કે મનજીભાઈ જરાક ચેક કરાવી લો તો એમના ટ્રાન્સફોર્મર જે બળી ગયા હતા એ થઈ ગયા, રિપેર થઈ ગયા અને થઈ પણ ગયા લખપત અને લાકડિયાને ખેડૂતોને. એટલે અધિકારી પાછળ ખુશ થયા કે ના મેં આ કામ કર્યું. એટલે આ શૈલેષભાઈ નિસર લાકડિયાના યુવા અને સર્વ સમાજને સાથે રાખી શકે એવો સમાજ અત્યારે બહુ ઓછા છે. બધે કોમવાદ બહુ હોય છે. હું મારી જાતિનાનો પહેલો ભલો થયો. જ્યારે ઓસવાડની કોમ એવી છે કે બધી જાતિને સાચી છે. તો આવા માણસને આપણે ગામમાં પ્રમોટ કરશું, ગામના હિત માટે આગળ આવશું અને એને સહયોગની જરૂર છે. બીજું કાંઈ નથી. એને પૂરતો સહયોગ મળે તો આ માણસ ગામના જે આપણે દરેક ગામમાં સમસ્યાઓ તો કોઈથી પૂરેપૂરી તો 100% સફળ તો નથી થવાના, પણ મહદ અંશે આપણે કહીએ છીએ ને કે ભાઈ ફલાણું ભાઈ કે ફલાણું વ્યક્તિ હોત તો સારું થાય. એ આ વ્યક્તિ એવી છે કે જેનામાં આપણે વાવશું ને તો આમાંથી જે નીકળશે એ આંબો જ થાય. આપણે બોયા પેડ બબુલકા આમ કહાં સે હોય. તો અહીંયા આ તમને ગેરંટી સાથે કહું છું કે આમ જ છે. એટલે આને તમે જેટલો પ્રમોશન કે જેટલો મદદ થાય એટલી કરશો તો ગામના હિતમાં છે. અને ગામ લોકોને પણ અમે વચન આપીએ છીએ કે શૈલેષભાઈની સાથે અમે એમની પાછળ ટીમ બની અને મદદ કરતા રહેશું. તાલુકા લેવલનું કોઈ પણ કામ હશે તો શૈલેષભાઈને મદદ કરશું. અને શૈલેષભાઈ ગામના માટે છે તો શૈલેષભાઈ ગામનું કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલવાનું પણ મોકો આપ્યો એ બદલ. અને આપને પણ ફરીથી વિનંતી કરું છું કે શૈલેષભાઈ ને આપણે સપોર્ટ આપ્યો છે ને તો એ પડવો નથી. ધન્યવાદ.